સિનોરના ફરાસખાનામાંથી ફ્લડ લાઇટની ચોરી અંગે ઉઠેલા વિવાદમાં બે સમુદાયના ટોળા સામસામે આવી જતા વિસ્તારમાં તણાવ સર્જાયો હતો. પોલીસ દ્વારા સમજાવટ કરી બંને પક્ષોને વિખેરી દેવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ગત રાત્રે સિનોરના હિન્દુ સમાજના એક અગ્રણીના ભાઈ પર ફરાસખાનાની ફ્લડ લાઇટ ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ બાબતે ચર્ચા કરવા માટે હિન્દુ સમાજના અગ્રણી પ્રકાશ માસ્તર તેમજ તેમની પત્ની સાથે ફરાસખાનાના માલિકને સમજાવવા ગયા હતા. આ દરમિયાન ફરાસખાનાના માલિક ઉશ્કેરાઈ જતા બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ મારામારીમાં ફેરવાઈ હતી. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોતા સિનોર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે માટે પોલીસે બંને સમુદાયના ટોળાને સમજાવટથી વિખેરી નાખ્યા હતા. સિનોરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે કરજણ, વડોદરા અને ડભોઈમાંથી વધારાના પોલીસ બંદોબસ્ત બોલાવવામાં આવ્યા છે. હાલ સિનોર નગરમાં તંગદિલીનો માહોલ છે, પરંતુ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસ સતત નજર રાખી રહી છે અને શાંતિ જળવાઈ રહે તે માટે પ્રયાસો ચાલુ છે. ગઈકાલે સાંજના 7 વાગ્યાના અરસાની અંદર હું મારું વકીલાતનું કામ પતાવીને સિનોર મારા ઘરે આવ્યો હતો. તે સમયે હું હાથ પગ ધોતો હતો અને પાછળ ઘરની પાછળ કંઈક ઝઘડો થતો હોય હું તે જોવા નીકળેલો અને ત્યાં જતો મારો ભાઈ ત્યાં હતો તો તેને પૂછ્યું કે શું થયું છે, તો કે તમારા ભાઈએ કઈ હેલોજન લીધેલા છે. તો મેં એ ભાઈને કીધું કે તમને કેવી રીતે ખબર પડી કે મારા ભાઈ હેલોજન લીધા? તો કે અમે ભુવા કને બતાવ્યું. એટલે મેં કીધું ભાઈ તું મુસ્લિમ છે, તું ભુવા કને શું બતાવવાનો? અને આમ કહેતા એ ભાઈને મેં કીધું કે ચાલ આપણે પોલીસ સ્ટેશન જે હોય તે લીગલી કરીશું. અને પોલીસ સ્ટેશન એ લોકોને મોકલું છું અને હું જવા માટે તૈયાર થયો છું. તો મેં પેલા ભાઈને એમ પૂછ્યું અબુ બકરને કે ભાઈ થયું છે શું મેટર? તો એના પપ્પાએ અબ્દુલે મારું ગળું દબાઈ દીધું અને અબુ બકરે મને હાથની અંદર પાઇપ મારી અને મને નીચે પાડી દીધો. અને જે મારા વાઈફ અને મારા મમ્મી જોતા એ લોકો પણ ત્યાં આવી ગયા અને એ લોકોને પણ એ લોકોએ ગરડા પાટનો માર મારેલો છે. અને આ તમામ જે ઘટના બની તો હું તાત્કાલિક સિનોર પોલીસ સ્ટેશને ગયો. સિનોર પોલીસ સ્ટેશને જતા મને વધારે વાગેલું હોય તો હું મોટા પોપડિયા સારવાર માટે આવ્યો છું. અને આજ રોજ સારવારની અંદર મને જે હાડકીમાં વધારે ક્રેક હોય તો વડોદરા રિફર કરેલ છે. પ્રકાશભાઈ.